આજે તો એક સાથે ઘણા બધી રોજડા એક ખેતરમાં આવે અને શેણા ગદડી નાખ્યા છે. ચહેરામાં પીર જઈ સોમનાથ તો સવારમાં આપણે આવી ગયા છે ખેતરે પાણી વારવા અને ભાઈને સાટવા નથી ખેતરમાં ડુંગળીમાં દવા અને આપણે જોઈ શકો છો એટલું દૂર પાણી જાય છે. ઉભા રહીએ તો પાણી વારીને આવી ગયું છે બાપાના ખેતરમાં કટર. તો આપણે પૂગી ગયા છે કટર જોવા માટે અને કરી દીધું છે ચાલુ. અને પછી ભાઈએ લઈ લીધું છે ઘઉં ભરવા માટે ટ્રેક્ટર. પછી કટર કરી દીધું છે ઘઉંમાં સલું અને કટર કંઈક આ રીતનું હાલે છે, તમે જોઈ શકો છો. તો આપણે ચડી ગયા છે કટર ઉપર અને ભરાઈ ગઈ છે ઘઉંની ટાંકી. તો પછી આવી ગયું છે ટ્રેક્ટર અને તેમાં ઠલવી નાખ્યા છે ઘઉં. તો કટરની ટાંકીમાં કેટલા ખાંડી ઘઉં માં છે કોમેન્ટ કરજો. તો ઘઉં કાઢી અને આપણે નીકળી ગયા છે બપોર પછીના શેણા વાટવા. ઉગી ગયા ખેતરમાં ત્યાં તો જોયું ત્યાં તો એક સાથે 14 ને 15 રોજડા કેમ છે ને આપણી વાટ જોઈને ઉભા હોય એની વારું તો ઉભા. પછી હું એની વાહણ દોડ્યો. તો ઘણા બધા એક સાથે રોજડા પકડીને આપણે આવી ગયા છે શેણા વાટવા. તો પછી શેણા 2-3 ચારા વાટીને આપણે આવી ગયા છે નાઈ ધોઈને ભૂતડા બાપાએ. તો તમને આપણો મિની વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને તો મળીએ નવા મિની વ્લોગ ની અંદર. જય રામાપીર.